સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો। નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું, અમારી સિગ્નેચર નથી। ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો। આજે નિલેશ કુંભાણીના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉઠ્યો છે કે કલેક્ટરે નિલેશ કુંભાણીને આજે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે। ટેકેદારો ફરી ગયા હોવાની વાત સામે આવી છે। જોકે સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે। નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો। 3 ટેકેદારની સાઇન ન હોવાની એફિડેવિટ કરતા હવે વાંધો ઉઠાવ્યો છે। ટેકેદારોએ પોતાની સાઇન ન હોવાનું જણાવ્યું છે, ત્યારે કલેક્ટરે 4 વાગ્યા સુધીનો જોકે સમય આપ્યો હતો। કલેક્ટર દ્વારા 4 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે। નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપે હવે વાંધો ઉઠાવ્યો હતો। જોકે ટેકેદારો દ્વારા સાઇન ન હોવાનું કહેવામાં આવ્યું હતું। 3 ટેકેદારોએ સાઇન ન હોવાની એફિડેવિટ કરતા વાંધો ઉઠ્યો છે। નિલેશ કુંભાણીના ફોર્મ અંગે હવે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો। 3 ટેકેદારોએ પોતાની સાઇન ન હોવાનું કહ્યું છે। જોકે સાઇન ન હોવાની એફિડેવિટમાં વાંધો ઉઠાવ્યો છે। કલેક્ટરે 4 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો, ત્યારે નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપ દ્વારા હવે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। જોકે સુરતમાં કોંગ્રેસ ઉમેદવારના ફોર્મ સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે। કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ અંગે ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે। કલેક્ટર ઓફિસેથી કોઈ માહિતી આપી નથી। 4 વાગ્યાનો અમને ટાઈમ આપ્યો છે। 4 વાગ્યા કરીને તમે આવો, ત્યારબાદ જે કઈ હશે એ તમને માહિતી આપશે। ટેકનિકલી તમને શું કહેવામાં આવ્યું હતું? ટેકનિકલી અમને કોઈ વસ્તુ કહેવામાં નથી આવી। મીડિયા દ્વારા ફોન આવે છે, તમારા ફોર્મમાં શું પ્રોબ્લેમ છે? અમારા ફોર્મમાં કોઈ પણ પ્રોબ્લેમ છે નહીં। 4 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, પછી 4 વાગ્યા ત્યારે તમે આવો। હજી અમને જાણ કરવામાં નથી આવી શું ખામી છે। અમારા ફોર્મમાં કોઈ પણ ખામી